મિત્રો, અંદાજે 2 કલાકની ફિલ્મ ગેટ સેટ ગો જોઈ લીધી છે મેં, અને આ ફિલ્મ માટે હું એટલું જ કહીશ કે સારો પ્રયાસ અને સારી ફિલ્મ. જો તમે ગુજરાતી ફિલ્મોના ચાહક હોય તો આ ફિલ્મને જરૂરથી થિયેટરમાં જોવા જજો. ફિલ્મ કદાચ માસ્ટરપીસ નથી, પરંતુ મજા આવશે એની ગેરંટી છે. ફિલ્મનો કોન્સેપ્ટ થોડો ફ્લેમિલિયર લાગી શકે છે, ફિલ્મ પ્રિડિક્ટેબલ પણ લાગી શકશે, ફિલ્મ થોડીક બોરિંગ ક્યારેક લાગશે, પણ ફિલ્મ જોવાની મજા આવશે. કદાચ ફિલ્મ જોતાં લાગશે કે ઘણી હિન્દી ફિલ્મોમાંથી ઇન્સ્પિરેશન પણ લીધેલી છે, તો પણ ફિલ્મ જોઈ લો. સાયકલના સ્ટન્ટ વધુ આપ્યા હોત તો સારું હતું, પણ જે આપ્યું છે એ આ ફિલ્મે સારું આપ્યું છે. વાર્તા એક રિવેન્જની છે જે ફિલ્મમાં હળવાશથી દર્શાવવામાં આવી છે. હું અહીં થોડો બાયસ થઈ અને ધર્મેશ ગોયલ સરની પ્રશંસા કરીશ, કેમ કે એની એક્ટિંગ મને વધારે ગમી. બાકી રોનક કામદાર સર, એની એક્ટિંગ પણ સારી છે, જ્યારે દીપક તિજોરી સર, ભૌમિક સંપત સર, જીનલ બેલાણી મેમ, સંવેદના શુક્લ અને શરદ શર્મા સરની એક્ટિંગ એટ પાર મને લાગી. સ્ટન્ટના સીન ઠીકઠાક છે અને સમયે થ્રિલ આપવાનું કામ પણ કરે છે. વધુમાં આજની જનરેશનને ગમે એવા સોંગ પણ આ ફિલ્મમાં છે. હું એટલું જ કહીશ કે ગુજરાતી ફિલ્મના ચાહકોએ આ નવી કોશિશ થિયેટરમાં જોવા જવી જોઈએ, અને બાકી બીજા જે લોકો છે એણે OTTમાં કદાચ આવવાની રાહ પણ જોવે તો ચિંતા નથી. કદાચ આ ફિલ્મ જો વહેલી OTTમાં આવી જાય તો આ ફિલ્મ જોવા માટે હું ફૂલ્લી રેકમેન્ડ કરીશ ચાલતા. જય હિન્દ, વંદે માતરમ.